પણ હું તો ઘરે મારા રિલેટિવ સામે એક વસ્તુ ફ્લોન્ટ કરું છું કે એક દિવસ હું મનનભાઈ અને દીપ પ્રતિકભાઈની રૂમમાં ગયેલા એ અરે હા યાર, એમને વાતો કરવા વાતો કરો કમ્પ્લીટ ધ સ્ટોરી. નહીં તો સાચે લાગી જશે. ના એટલે અમે એમ જ એમને મળવા ગયા, એમનું વડોદરામાં શૂટ ચાલતું હતું અને પછી અસ બિંગ અસ વાતો ચાલી, હસમ હસી થઈ, બહુ બધી થઈ, 1.5 કલાક થઈ ગયો. એમાં છે ને કોન્સ્ટન્ટલી દર 15 મિનિટે પૂછે તમે લોકો કંઈ લેશો, પાણી, કોફી, ચા, આઈસ્ક્રીમ, કંઈ બધા જ ઓપ્શન, ચવાણા સુધી પહોંચી ગયેલા. અને 1.5 કલાકના અંતે અમે લોકો કીધું કે અરે નથી ખાવું યાર કંઈ, તમે વાતો કરો ને. તો કે ના, હું ખાવાનું એટલે મંગાવું છું કે પતે પછી તમે જાઓ. મતલબ એ એટલું બધું એન્ડલેસ ચાલી રહ્યું હતું. મેં કીધું કશેક તો એન્ડ આવે ને એનો, ક્યાંક તો એન્ડ થાય એટલે મને ખબર પડે કે હવે અહીંયાથી હું Good night કહેવાનું. હા. મેં ચા, કોફી, આઈસ્ક્રીમ, પછી મેં કીધું અહીંયા કદાચ ફાલુદો મળતો હોય, મેં ફાલુદો પૂછ્યો. પછી મને ત્યાંથી જ જેની સાથે શૂટ કરતા હતા ને એ લોકોએ કંઈક બરોડાનું ચવાણું ને ભાખરવડી ને બધું આપ્યું. મેં કીધું આ તમે જ ખાઓ, મતલબ આમ હું નથી લઈ જતો. કોઈ એક વસ્તુ ઓપન કરો, શરૂ કરો ને એ પતે ને એટલે હું એમ કહું કે ઓકે, ચલો. મોકો જ ન મળે મને. પ્રતિકભાઈને એવું થતું કે આપણે કંઈક ખાઈએ તો હાથ હેઠા થાય, પછી આપણે બાથરૂમમાં હાથ ધોવા જઈએ ને તો ત્યાં જ ઉભા રહી જાય કે ચલો હવે અહીંથી જ મેઇન ડોર એમ. પેલું હોટલમાં એવું જ હોય ને.